રાજકોટ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ વર્ષે શહેરના પાણી ભરાતા વિસ્તારોને 3 અલગ અલગ ઝોનમાં વહેંચીને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સુરતની સરખામણીએ રાજકોટની ભૌગોલિક સ્થિતિ અને સમસ્યાઓ અલગ છે. આથી રાજકોટના 93 જેટલા વિસ્તારોને પ્રી આઇડેન્ટિફાઈ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે અને તેને 3 મુખ્ય ઝોનમાં વર્ગીકૃત કરાયા છે. જ્યાં વરસાદ બંધ થયાના અડધા કલાકમાં પાણીનો નિકાલ થઈ જશે. આવા 49 સ્પોટ્સ છે. જ્યાં વરસાદ રોકાયા બાદ 1 કલાકની અંદર પાણી ઉતરી જશે. આવા 39 વિસ્તારો છે. જ્યાં પાણીના નિકાલ માટે લગભગ 2 કલાક જેટલો સમય લાગી શકે છે. આવા 5 અત્યંત સંવેદનશીલ વિસ્તારો છે. આ તમામ વિસ્તારોમાં કચરો અટવાવાના કારણે પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે કોર્પોરેશનના કર્મચારીઓ અને એન્જિનિયરોની ટીમો રાઉન્ડ ધ ક્લોક 24 કલાક કાર્યરત રહેશે. ખાસ કરીને અંડરબ્રિજ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીના ઝડપી નિકાસ માટે મહત્તમ પમ્પિંગ અને અન્ય વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. એટલે સુરતની સમસ્યા ને આપણી સમસ્યા સંપૂર્ણ જુદી છે. રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ માટે જે એરિયાઓને પ્રી આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જ્યાં આટલા વર્ષના અનુભવના આધારે એવું લાગે છે કે અહીંયા પાણી ભરાય છે, એ બધા એરિયાને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન. ગ્રીન ઝોન એટલે કે જ્યાં વરસાદ બંધ થાય એટલે માત્ર અડધી કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય છે. યલો ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય એટલે 1 કલાકની અંદર પાણીનો નિકાલ થઈ જાય છે. અને રેડ ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય અને પાણીના નિકાલ માટે 2 કલાક લાગે છે. ટોટલ રાજકોટમાં 49 ગ્રીન ઝોન, યલો ઝોન 39 અને રેડ ઝોન 5 એમ 93 સ્પોટ છે એ પ્રી આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એની વ્યવસ્થા કરવામાં આવી છે. મહદઅંશે કામગીરી તો પાણીના નિકાલની જ કરવાની હોય છે અને પાણી ભરાય ત્યારે કે જ્યારે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે એના કરતાં વધારે સ્પીડમાં પાણી આવે એટલે એ પાણી પાછું આવતું હોય છે અને વિસ્તારમાં જતું હોય છે. એટલે નિકાલની વ્યવસ્થા કરી છે. એના માટે સ્પેશિયલ જે ઝોન પાડ્યા છે એની ગંભીરતા મુજબ ત્યાં માણસોની વ્યવસ્થા રાખેલી છે કે જો તુરંત જ કોઈ કચરો ફસાતો હોય તે લઈ અને પાણીનો નિકાલ પ્રોપર થાય કરે ને એના મોનિટરિંગ માટે બોર્ડના જવાબદાર લોકોથી લઈ અને સિટીના એન્જિનિયરો સુધીની જવાબદાર લોકોની કર્મચારીઓની ટીમ બનાવેલી છે જે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. બધા જ કોર્પોરેશનના કર્મચારીઓને મહદઅંશે આમાં જોડ્યા છે પોતપોતાની જરૂરિયાત મુજબ. સ્પેશિયલ વ્યવસ્થા એટલે આમાં પાણીના નિકાસની જ વ્યવસ્થા અત્યારે થઈ શકે એમ છે, કારણ કે બીજી કોઈ લાંબી વ્યવસ્થાનું આયોજન સમય માગી લે અને ચોમાસામાં એવો અવકાશ રહેતો નથી. એટલે નિકાસની મેક્સિમમ વ્યવસ્થા કરેલી છે.